દરેક બાળક સ્વસ્થ બને એવો અમારો સંકલ્પ છે, પરંતુ આજે પણ ગામડાઓમાં ઘણા બાળકો કુપોષણનો ભોગ બને છે. આવો જાણીએ ગંભીર કુપોષણ અને ઓછા વજન વિશે. જો બાળકનું વજન તેની ઊંચાઈ કે લંબાઈ પ્રમાણે ન વધતું હોય તો તે મધ્યમ ગંભીર મેમ અથવા અતિ ગંભીર કુપોષણ સેમ ની શ્રેણીમાં આવે છે. આવા બાળકોની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. જો બાળકનું વજન તેની ઉંમરની સરખામણી કરતા ઓછું હોય તો તે મધ્યમ ઓછું વજન MUW અથવા અતિ ઓછું વજન SUW ની શ્રેણીમાં આવે છે. આ પરિસ્થિતિને બદલવા માટે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી પોષણ સંગમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ 0 થી 6 મહિનાના બાળકોની EGF એટલે કે અર્લી ગ્રોથ ફોલ્ટરિંગમાં નોંધણી કરાવવામાં આવે છે, જ્યારે 6 મહિનાથી 5 વર્ષની ઉંમરના બાળકોની CMAM-માં બાળકોની સ્થિતિના આધારે 2 પ્રકારની સંભાળ રાખવામાં આવે છે. પોષણ સંગમ કાર્યક્રમના અંતર્ગત કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકર, આશા કાર્યકર, નર્સબેન અને RBSK ડોક્ટરની ટીમ સ્ક્રીનિંગ કરીને કુપોષિત બાળકોની ઓળખ કરે છે. દર માસે બાળ તુલાના દિવસે સ્ક્રીનિંગ થાય છે, જેમાં 0 થી 5 વર્ષના તમામ બાળકોનું વજન, ઊંચાઈ કે લંબાઈ અને બંને પગમાં સોજા તપાસવામાં આવે છે કે બાળક મધ્યમ ઓછું વજન MUW, અતિ ઓછું વજન SUW, મધ્યમ ગંભીર મેમ અથવા અતિ ગંભીર કુપોષણ સેમ ની શ્રેણીમાં આવે છે. EGF એટલે નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય, વજનમાં વધારો ન થયો હોય અથવા વજનમાં સંતોષકારક વધારો ન થયેલ હોય. 0 થી 6 મહિનાની ઉંમરના બાળકોમાં તાવ, ઝાડા, ઉલટી, બંને પગમાં સોજો હોય અથવા સ્તનપાન સંબંધિત કોઈ સમસ્યા જોવા મળે તો 0 થી 28 દિવસના બાળકોને SNCU, NICU અથવા પીડિયાટ્રિક વોર્ડ અથવા 28 દિવસથી 6 મહિનાના બાળકોને CMTC અથવા NRC માં રિફર કરવામાં આવે છે. આ ઉપરાંત 0 થી 6 મહિનાના બાળકો કે જેમનું વજન તેમની ઉંમરની સરખામણી કરતા ઓછું છે અને સ્તનપાનમાં સમસ્યાઓના કારણે વજન વધી રહ્યું નથી તેમની પણ તપાસ કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકર દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવે છે, જેમાં 0 થી 6 મહિનાના EGF-માં આવતા બાળકોને કાંગારૂ મધર કેર અને 6 મહિના સુધી ફક્ત અને ફક્ત સ્તનપાન જ કરાવવું તેની પરામર્શ કરવામાં આવે છે. 6 માસથી ઉપરના અતિ ગંભીર કુપોષિત બાળકોનું ભૂખ પરીક્ષણ કરવામાં આવે છે. 6 મહિનાથી 5 વર્ષની ઉંમરના અતિ ગંભીર કુપોષિત બાળકો જેમની તબીબી જટિલતા હોય અથવા ભૂખ પરીક્ષણમાં નાપાસ હોય તેમને NRC અથવા CMTC માં રિફર કરવામાં આવે છે, જ્યાં તેમને તબીબી સારવાર મળે છે. જો બાળક મધ્યમ ઓછું વજન MUW, અતિ ઓછું વજન SUW, મધ્યમ ગંભીર મેમ કેટેગરીનું હોય અને બીમાર અથવા તબીબી જટિલ હોય તો નજીકની આરોગ્ય સુવિધા PHC અથવા CHC પર રિફર કરવામાં આવે છે. જે બાળકોને કોઈ તબીબી સમસ્યા નથી હોતી અને જો તેઓ ભૂખ પરીક્ષણ પાસ કરે છે તો તેમની સારવાર CMAM-માં કરવામાં આવે છે. 6 મહિનાથી 5 વર્ષની ઉંમરના મધ્યમ ઓછું વજન MUW, અતિ ઓછું વજન SUW, મધ્યમ ગંભીર મેમ અથવા અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોને સમુદાય સ્તરે નિયમિત વૃદ્ધિની દેખરેખ, આરોગ્ય તપાસ, જરૂરી દવાઓ અને પૌષ્ટિક ખોરાકની સેવા આપવામાં આવે છે. આંગણવાડી કાર્યકર દ્વારા માતા પિતાને આરોગ્ય અને પોષણ સંબંધિત શિક્ષણ આપવામાં આવે છે. પોષણ સંગમ કાર્યક્રમની અંતર્ગત કુપોષિત બાળકોની સારવાર તેમના ઘરના નજીકના સમુદાય આધારિત વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે. આ સાથે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ અતિ ઓછા અને અતિ કુપોષિત વજનવાળા 6 માસથી 3 વર્ષના બાળકોને 10 THR પેકેટ આપવામાં આવે છે, જ્યારે કે અતિ ઓછા અને અતિ કુપોષિત વજનવાળા 3 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકોને 2 વારનું પૌષ્ટિક ભોજન અને 4 THR પેકેટ આંગણવાડીમાં આપવામાં આવે છે. મધ્યમ ઓછા અને મધ્યમ કુપોષિત વજનવાળા 6 માસથી 3 વર્ષના બાળકોને 7 THR પેકેટ આપવામાં આવે છે.
જ્યારે કે 3 વર્ષથી 6 વર્ષની ઉંમરના મધ્યમ ઓછા અને મધ્યમ કુપોષિત વજનવાળા બાળકોને દિવસમાં 2 વારનું પૌષ્ટિક ભોજન અપાય છે અને સાથે સાથે અઠવાડિયામાં 2 દિવસ ફળ અને દૂધ સંજીવની અંતર્ગત દૂધ અપાય છે. પોષણ સંગમ કાર્યક્રમના હેઠળ બાળકોને સમયસર સારવાર મળી રહે છે, જેના કારણે કુપોષણનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ મોડેલ ફક્ત બાળકોને સ્વસ્થ જ નહીં પણ સમગ્ર સમુદાયની આરોગ્ય વ્યવસ્થાને પણ મજબૂત કરે છે. હવે જરૂરી છે કે આપણે સૌ મળીને કાર્યક્રમને સફળ બનાવીએ અને આપણા ગામને કુપોષણ મુક્ત બનાવીએ. જ્યારે દરેક બાળકની સમયસર ઓળખ થાય, તેને યોગ્ય સારવાર મળે, દરેક માતાને યોગ્ય માહિતી અને ટેકો મળે અને સારવાર પછી પણ દરેક બાળકનું નિયમિત ફોલોઅપ થાય, ત્યારે જ આપણે કુપોષણને જડમૂળથી નાબૂદ કરી શકીશું. પોષણ સંગમ એક ઉચિત કાર્યક્રમ, એક યોગ્ય રીત છે જેનાથી આપણે ગંભીર કુપોષણ સામે લડી શકીએ છીએ. ચાલો આપણે આ પહેલને દરેક ગામ, દરેક ઘર સુધી પહોંચાડીએ અને સાથે મળીને દરેક બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ.